ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 26 ફેબ્રુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 24 ફેબ્રુઆરીએ સેન્ટ્રલ એક્સાઇઝ ડે ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ ડે ઉજવવામાં આવે. આ દિવસનો હેતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ ઓફ ઇન્ડિયાના અર્થતંત્રમાં યોગદાનનું સન્માન કરવાનું છે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ નાગરિકોની ફરિયાદો માટે જન સુનવાઈ પોર્ટલ શરૂ કર્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં દિલ્હી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હીની તમામ જાહેર એજન્સીઓ સામે નાગરિકોની ફરિયાદોને કેન્દ્રિત કરવા માટે સીએમ જન સુનવાઈ પોર્ટલ શરૂ કર્યું છે. હાલમાં કયા રાજ્યની ફિલ્મ છે મિત્રો બેંગને બાફટા એવોર્ડ્સ 2026માં શ્રેષ્ઠ બાળકો અને કુટુંબ ફિલ્મનો એવોર્ડ મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મણિપુર રાજ્ય. મણિપુરનું કેપિટલ છે મિત્રો ઇમ્ફાલ. સીએમ છે યુનમ ખેમચંદ સિંઘ, રાજ્યપાલ છે અજય કુમાર ભલ્લા. અમદાવાદ મહેસાણા હાઈવેને કેટલા લેનનો બનાવવાની મંજૂરી આપવામાં આવી છે? રાઈટ આન્સર છે મિત્રો 8 લેન. બરાબર, 8 લેન રાઈટ આન્સર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉત્તર ગુજરાતના પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણય લેવાયો. અમદાવાદ અડાલજ અને મહેસાણા વચ્ચેના અતિવ્યસ્ત હાઈવેને 8 લેનમાં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યો છે. મિત્રો તમામ પરીક્ષાઓ સીસી, એલઆરડી, પીએસઆઈ બરાબર, સાથે મિત્રો બીજી બધી પરીક્ષાઓ છે, જીએસએસબીમાં છે, આરઆરબીમાં છે, ગ્રુપ ડીની બરાબર, તમામ માટે એક્ઝામ ટુડેનું એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈને ડેમો પીડીએફ જોવી હોય, સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં રોબ જેટન કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નેધરલેન્ડ. D66 પાર્ટીના નેતા રોબ જેટન નેધરલેન્ડ્સના સૌથી નાના અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન, એટલે કે ઓપનલી મિત્રો ગે છે અને તેઓ વડાપ્રધાન બન્યા છે, જેમણે ક્રિશ્ચિયન ડેમોક્રેટ્સ સાથે લઘુમતી ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યું છે. હાલમાં કયા રાજ્યનું સોંદલા ભારતનું પ્રથમ જાતિમુક્ત ગામ બન્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં મહારાષ્ટ્ર રાજ્ય. અહિલ્યાનગર જિલ્લાના સોંદલા ગામે ઔપચારિક રીતે પોતાને જાતિમુક્ત જાહેર કર્યું છે અને આમચી જાત માનવ, એટલે કે મારી જાતિ માનવતા છેના સિદ્ધાંતને અપનાવ્યો છે. મહારાષ્ટ્રના સીએમ છે હાલમાં દેવેન્દ્ર ફડણવીસ. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની 6ઠ્ઠી આવૃત્તિ હાલમાં ક્યાં યોજાઈ રહી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુલમર્ગ ખાતે. બરાબર, જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના વિશ્વ પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ ખાતે 4 દિવસીય ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનો પ્રારંભ થયો. વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 1000 રમતવીરો અને અધિકારીઓ વિવિધ રમતોમાં ભાગ લેશે. તો ગુલમર્ગ રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે હાલમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 ક્યાં શરૂ કર્યું? તો મિત્રો કર્યું છે એમણે અસમ ખાતે. બરાબર, અસમ રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી છે અમિત શાહ. ગૃહ મંત્રાલય અને સહકાર મંત્રાલય સરહદી વિસ્તારોમાં વિકાસને મજબૂત બનાવવા માટે આસામના કચ્છર જિલ્લાના નાથનપુર ગામમાં વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2 શરૂ કર્યું છે. હાલમાં કયા રાજ્યમાં વન્યજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી? તો મિત્રો એ કરવામાં આવી છે ઝારખંડ રાજ્યમાં. બરાબર, ઝારખંડ રાજ્યમાં કરવામાં આવી. પલ્લામુ ટાઈગર રિઝર્વ દ્વારા ગ્રામીણ મહિલાઓને વન અને વન્યજીવન સંરક્ષણમાં સશક્ત બનાવવા માટે વનજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી. આ સમુદાય આધારિત સંરક્ષણ કાર્યક્રમ 17 વન સીમાવર્તી ગામોમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આ પહેલ હેઠળ દરેક ગામની 18 મહિલાઓને શિકાર અટકાવવા, વન નાબૂદી ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ આજીવિકાને પ્રોત્સાહન આપવા માટે તાલીમ આપવામાં આવી છે. હાલમાં કયા દેશમાં જેન2 પેંગ્વિનમાં H5N1 ચેપની પુષ્ટિ થઈ? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઓસ્ટ્રેલિયા. બરાબર, ઓસ્ટ્રેલિયન સરકારે પુષ્ટિ આપી છે કે એન્ટાર્કટિક હર્ડ આઇલેન્ડ પર પોઝિટિવ પરીક્ષણ બાદ જેન2 પેંગ્વિન જે હોય એનું એક નામ છે, ઓસ્ટ્રેલિયામાં HS એવિયન ઇન્ફ્લુએન્ઝાથી સંક્રમિત થનાર પ્રથમ પક્ષી પ્રજાતિ બની ગઈ છે.
હાલમાં દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં સૌથી નાની ઉંમરનો મુખ્ય વક્તા કોણ બન્યો? તો તમને બધાને ખ્યાલ હશે, એઆઈ ઇમ્પેક્ટ સમિટનું હાલમાં ન્યૂ દિલ્હીમાં સમાપન થયું છે અને સૌથી નાની ઉંમરના વક્તા છે મિત્રો રણવીર સચદેવ. બરાબર, દિલ્હીમાં આયોજિત ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં 8 વર્ષનો રણવીર સચદેવ સૌથી નાની ઉંમરનો મુખ્ય વક્તા બન્યો. રણવીરે 3 વર્ષની ઉંમરે કોડિંગ શરૂ કર્યું અને નાની ઉંમરે મશીન લર્નિંગ મોડેલો સમજાવવાનું શરૂ કરી દીધું છે. હાલમાં કઈ કંપની વાર્ષિક આવકમાં વોલમાર્ટને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી વેચાણ કરતી કંપની બની ગઈ? રાઈટ આન્સર છે મિત્રોમાં એમેઝોન. એમેઝોને વાર્ષિક આવકમાં વોલમાર્ટને પાછળ છોડીને વિશ્વની સૌથી મોટી વેચાણ કરતી કંપની બની. 2025-26માં એમેઝોનની આવક $717 અબજ હતી. જાન્યુઆરીમાં વોલમાર્ટની આવક $713.2 અબજ થઈ ગઈ છે. કયા દેશના ઝડપી બોલર સમર જોસેફે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ મેચમાં 4 વિકેટ અને 4 કેચ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં વેસ્ટ ઇન્ડિઝ. વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર સમર જોસેફ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો. તે એક જ મેચમાં 4 વિકેટ અને 4 કેચ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો. 26 વર્ષીય સમર જોસેફે તાજેતરમાં T20 વર્લ્ડ કપમાં ઇટાલી સામે આ સિદ્ધિ મેળવી હતી. યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા આયોજિત ટુરિઝમ લીડરશિપ સમિટ 2026નું હાલમાં ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો એ થયું છે ન્યૂ દિલ્હી ખાતે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને નવી દિલ્હીમાં યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ દ્વારા આયોજિત ટુરિઝમ લીડરશિપ સમિટ 2026નું ઉદ્ઘાટન કર્યું. સભાને સંબોધિતતા શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે પર્યટન ફક્ત એક જ ઉદ્યોગ નથી અને તે સંસ્કૃતિઓ અને આર્થિક તકોના વાહનો વચ્ચેનો સેતુ છે. 15 છે, હાલમાં નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારીનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રોમાં નિધિ છીબરને. BVR સુબ્રમણ્યમના 3 વર્ષના કાર્યકાળ પૂર્ણ થયા બાદ નિધિ છીબરે નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો સંભાળ્યો. નિધિ છીબર એક વરિષ્ઠ IAS અધિકારી છે અને હાલમાં ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવોલ્યુશન ઓફિસના ડાયરેક્ટર જનરલ તરીકે સેવા આપી રહ્યા છે. 16 છે, એશિયા ઇકોનોમિક ડાયલોગ 2026ની 7મી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ? તો મિત્રો પુણે. રાઈટ આન્સર છે આમાં પુણે શહેરમાં. બરાબર, આ પરિષદનું આયોજન વિદેશ મંત્રાલય અને પુણે ઇન્ટરનેશનલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ વર્ષની થીમ વૈશ્વિકીકરણથી આગળ ભૂ અર્થશાસ્ત્ર, ટેરિફ, ટેકનોલોજી અને વ્યૂહાત્મક ગોઠવણી છે. તો મિત્રો આજના કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. મિત્રો 25 ફેબ્રુઆરી 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. પૂર્વ સિક્કિમના ઊંચાઈવાળા વિસ્તારોમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવા માટે ભારતીય સેના દ્વારા હાલમાં કયું ઓપરેશન શરૂ કરાયું? ઓપરેશન હિમરાત. હાલમાં ભારત અને કયા દેશે પોસ્ટલ ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? બ્રાઝિલ. ગૃહમંત્રી અમિત શાહે આસામ પોલીસના 10મા બટાલિયન મુખ્યાલયનો શિલાન્યાસ કયા સ્થળે કર્યો? કામરૂપમાં. હાલમાં કયા રાજ્યમાં ભારત અને કયા દેશ વચ્ચે વજ્ર પ્રહાર કવાયતની 16મી આવૃત્તિ હિમાચલ પ્રદેશમાં શરૂ થઈ? અમેરિકા. મિત્રો ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્ર પ્રહાર અને યુદ્ધ અભ્યાસ, આ 4 મહત્વની ડિફેન્સ એક્સરસાઇઝ થાય. હાલમાં રાષ્ટ્રવ્યાપી અભિયાન બઢના હે તો યહાં જુડના કોણે શરૂ કર્યું? જયંત ચૌધરીએ. એલિસી પેરી કયા દેશની 350 આંતરરાષ્ટ્રીય મેચ રમનારી પ્રથમ મહિલા બની? ઓસ્ટ્રેલિયા. રાઈટ આન્સર છે. હાલમાં જોહાન્સ એક જ વિન્ટર ઓલિમ્પિકમાં 6 ગોલ્ડ જીતનાર દુનિયાનો પ્રથમ એથ્લીટ બન્યો. કયા દેશનો છે? નોર્વેનો. NIELIT તાજેતરમાં ભારતની પ્રથમ ક્વોન્ટમ અને AI યુનિવર્સિટી ક્યાં બનાવશે? અમરાવતીમાં. ઇન્ડિગો દ્વારા ઓપરેશન કંટ્રોલના નવા પ્રમુખ તરીકે રોહિત રીખેની નિમણૂક કરવામાં આવી. હાલમાં કયા રાજ્ય સરકારે મેરી રસોઈ યોજના શરૂ કરી? પંજાબ. રાષ્ટ્રપતિ ભવનમાં હાલમાં લ્યુટિયન્સની જગ્યાએ કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી? C. રાજગોપાલચારી. કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ યુનિવર્સિટી દ્વારા કોને માનદ ડીલિટ ડિગ્રી એનાયત કરવામાં આવી? શશી થરૂર. બંધારણના તમિલ અને ગુજરાતી સંસ્કરણો કોણે લોન્ચ કર્યા? CP રાધાકૃષ્ણને. હાલમાં દિલ્હીમાં યોજાયેલી AI સમિટમાં કેટલા દેશો ભારતની ઘોષણાઓના સમર્થનમાં આવ્યા? 88. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં યોજાયેલ મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ કોણે જીત્યો? બરાબર, તો ઘણા વિદ્યાર્થીઓએ સારા જવાબ આપ્યા હતા. આજનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં લગ્ન નોંધણી નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.